Okay, friends, once again, welcome back and very good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, we had discussed about the પ્રણોદિત દોલનો. આપણે છેલ્લે બળ પ્રેરિત દોલનો વિશે વાત કરી હતી. અનુનાદ કોને કહેવાય એ ઘટના પણ ભણ્યા હતા. આપણે એવું ભણ્યા હતા કે જ્યારે બાહ્ય આવર્ત બળની આવૃત્તિ અને તંત્રની પ્રાકૃતિક આવૃત્તિઓ સમાન થઈ જાય તો કંપ વિસ્તાર મહત્તમ બની જાય છે. આ ઘટનાને અનુનાદ કહેવાય. અને એના થોડા ઘણા એક્ઝામ્પલ પણ ડિસ્કસ કર્યા હતા. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા કે ના? બરાબર. હવે મિત્રો આપણે આ ચેપ્ટરનો એક ટોપિક બાકી છે. થિયોરી વાઇઝ એક જ ટોપિક બાકી છે. એ ટોપિક ડિસ્કસ કરીશું. ટોપિકનું નામ છે નિયમિત વર્તુળમય ગતિ જો કોઈ કણ કરતો હોય તો એના વ્યાસ પર જો પ્રક્ષેપ દોરવામાં આવે તો એ પ્રક્ષેપની ગતિ સરળ આવત ગતિ છે એવું સાબિત કરવું છે. એકવાર ફરીથી હું ક્વેશ્ચન કહું છું કે કોઈ કણ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો મારે સાબિત કરવું છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા કણના વ્યાસ પર જો પ્રક્ષેપ દોરવામાં આવે તો એ પ્રક્ષેપની ગતિ સરળ આવત ગતિ છે એવું સાબિત કરવું છે. ક્વેશ્ચન નંબર 9 2 માર્ક્સમાં છે. 9મો અને 10મો ક્વેશ્ચન, આ બે ક્વેશ્ચન આપણે ભૂતકાળમાં સ્કીપ કર્યા હતા. હવે આપણે એ બે ક્વેશ્ચન્સ પતાવીએ એટલે આ થિયોરી આ ચેપ્ટરની સમગ્રતા ફિનિશ થશે. તો મારે સાબિત કરવું છે કે નિયમિત વર્તુળમય ગતિ જે થતી હોય, નિયમિત વર્તુળમય ગતિ, તો એના વ્યાસ પર જો પ્રક્ષેપ દોરવામાં આવે, વર્તુળ ગતિના વ્યાસ પર જો પ્રક્ષેપ દોરવામાં આવે તો એ પ્રક્ષેપની ગતિ શું દર્શાવે છે? સરળ આવત ગતિ દર્શાવે છે. એવું મારે સાબિત કરવું છે. તો ક્વેશ્ચનનો ટાર્ગેટ સમજ્યા મિત્રો? શું સાબિત કરવું છે કોઈ કહેશે મને? છે કોઈ? માઇકલાલ કોઈ કહેશે મને મારે શું સાબિત કરવું છે? પ્રક્ષેપની ગતિ એ સરળ આવર્તની ગતિ છે. નહીં, આખું બોલો, થોડું વધારે સાચું બોલો. નિયમિત વર્તુળમાં એટલે વર્તુળના વ્યાસ પરનો પ્રક્ષેપ છે એ પ્રક્ષેપની ગતિ એ સરળ આવર્તની ગતિ સાથે સમાન છે. પરફેક્ટ. એટલે મારે એવું સાબિત કરવું છે કે નિયમિત વર્તુળ ગતિ કોઈ કણ કરતું હોય તો એના વ્યાસ પર જો પ્રક્ષેપ દોરવામાં આવે તો એ પ્રક્ષેપ જે છે એ ગતિ સરળ આવત ગતિ દર્શાવે છે એવું સાબિત કરવું છે. ચલો સાબિત કરીશું. આકૃતિમાં ઉગમ બિંદુ કેન્દ્ર હોય, ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને કંપ વિસ્તાર એ ત્રિજ્યા હોય, એટલે ત્રિજ્યાની એ જ કેપિટલ એ છે તેવું વર્તુળ દર્શાવેલ છે. આવા વર્તુળને સંદર્ભ વર્તુળ કહે છે. જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને કંપ વિસ્તાર ત્રિજ્યા હોય તેવા વર્તુળને સંદર્ભ વર્તુળ કહે છે. અને આ વર્તુળ પર ધારો કે કોઈ કણ વિષમ ઘડી દિશામાં નિયમિત વર્તુળ ગતિ કરે છે. આવા કણને સંદર્ભ કણ કહે છે.
ચલો t બરાબર 0 સમયે કણ બિંદુ P પાસે છે, 0 સમયે કણ બિંદુ P પાસે છે. t બરાબર 0 સમયે કણ બિંદુ P પાસે છે અને એનો x અક્ષ સાથેનો ખૂણો phi છે. 0 સમયે કણ બિંદુ P પાસે છે, વર્તુળ ગતિ કરે છે કણ, અત્યારે બિંદુ P પાસે છે અને એનો ખૂણો phi છે. અને થોડા સમય બાદ એટલે કે t સમયે તે જ કણ બિંદુ P' પાસે પહોંચે છે. તો કોઈ મને કહેશે કે એને કેટલો ખૂણો કાપ્યો હશે, એને કેટલો ખૂણો ટ્રાવેલ કર્યો હશે? કણની કોણીય ઝડપ ઓમેગા છે. ઓમેગા ટી પ્લસ પાઈ. જો કણની કોણીય ઝડપ ઓમેગા હોય તો ટી સમયમાં કણનું કોણીય સ્થાનાંતર phi plus omega ટી થાય. હા કે ના મિત્રો? ઓમેગા બરાબર થીટા બાય ટી, તો થીટા બરાબર ઓમેગા ટી. તો કેટલું કોણીય સ્થાનાંતર થશે? ઓમેગા ટી જેટલું. omega t phi. એટલે હવે એક્સ અક્ષ સાથે બનેલો ખૂણો કેટલો બનશે? ઓમેગા ટી પ્લસ પાઈ. હવે એક્સ અક્ષ સાથે બનેલો ખૂણો થીટા બરાબર કેન આઈ સે ઓમેગા ટી પ્લસ phi. ચલો અહીંયા સુધી પહોંચ્યા. હા. ચલો ત્રિજ્યા કંપ વિસ્તાર જેટલે છે. હવે આ રેખાખંડ ઓપી નો એક્સ અક્ષ પરનો ઘટક, તો મિત્રો આ રેખાખંડ ઓપી જે છે એનો એક્સ દિશામાંનો ઘટક આપણે વિચારીએ તો મિત્રો માની લો કે એનો એક્સ અક્ષની દિશાનો ઘટક આટલો છે. આ એનો એક્સ ઘટક છે અને તો ઘટક થશે ઓ, આપણે એને ઓ એન નામ આપીએ, ઓ એન છે. તો આકૃતિ પરથી કોસ થીટા બરાબર શું થશે મિત્રો? on upon op. હા, ઓ એન અપોન ઓપી. તો ઓ એન ના બદલે હું છે ને એક્સ ઓફ ટી લખું છું. ઓ એન ના સ્થાને એક્સ ઓફ ટી લખું છું કારણ કે એક્સ દિશાનો ઘટક છે ને એટલે એક્સ ઓફ ટી. અને ઓપી ના સ્થાને હું કંપ વિસ્તાર એ લખું તો ચાલશે? હા, કારણ કે ત્રિજ્યા એટલો જ કંપ વિસ્તાર છે. તો એક્સ ઓફ ટી બરાબર શું આવશે મિત્રો? એ કોસ થીટા, પણ થીટાના બદલે શું લખી શકું મિત્રો? omega t plus phi. પણ હવે ધ્યાનથી દેખો તો હવે જે સમીકરણ મળ્યું એ તો આપણને એ તો કોનું સ્થાનાંતર મળ્યું? સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ માટેનું સૂત્ર. તો આ તો આપણને સરળ આવર્ત ગતિ માટેનું સ્થાનાંતર મળ્યું જે સઆગનું સ્થાનાંતર છે. યસ ઓર નો ફ્રેન્ડ્સ? શું આ સમજ પડી મિત્રો? યસ ઓર નો? યસ સર. ચલો હવે એ જ પ્રમાણે વાય દિશાનો ઘટક વિચારીએ ઓપી નો. તો ઓપી નો વાય દિશાનો જે ઘટક છે, એટલે જો આ રીતે વિચારવું કે ધારો કે આ ઓપી છે બરાબર, તો એનો એક્સ દિશાનો ઘટક આ થાય અને એનો વાય દિશાનો ઘટક આ થાય. તો ઓપી નો વાય દિશાનો ઘટક ધારો કે ઓ એમ છે, વાય દિશાનો ઘટક ઓ એમ છે. તો હવે સાઇન થીટા બરાબર શું થશે મિત્રો? ધીસ ઇઝ અવર એંગલ થીટા. તો સાઇન થીટા ઇક્વલ્સ ટુ સાબા છેદમાં કર્ણ. સાબા તરીકે પી ડેશ એન. pn upon op. હા, એટલે
p dash n upon op, પણ કેન આઈ સે ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ જે આ p dash n જે છે એ જ om છે, હા ON upon OP dash. આને આપણે y of t કહીએ, તો આવું થશે મિત્રો. હા તો હવે આના પરથી કહી શકાય કે y of t બરાબર શું થશે મિત્રો? એ sin A sin omega theta. t A plus 5. sin omega t plus 5. પણ મિત્રો આ પણ શેનું સમીકરણ છે? સરળ આવર્ત ગતિ. આ પણ સરળ આવર્ત ગતિનું જ સમીકરણ છે. જે પણ સઆગજ દર્શાવે છે. તો શું કન્ક્લુઝન નીકળ્યું મિત્રો? વર્તુળ ગતિના વ્યાસ પર પ્રક્ષેપ દોર્યા તો એ પ્રક્ષેપ આપણને શું આપે છે? આમ સાબિત થઈ ગયું. શું સાબિત થઈ ગયું? સરળ આવર્ત ગતિ. આમ સાબિત થાય છે કે નિયમિત વર્તુળમય ગતિના સંદર્ભમાં તેના વ્યાસ પર જો પ્રક્ષેપ દોરવામાં આવે તો એ પ્રક્ષેપ શું દર્શાવે છે? તો એ આપણને સરળ આવર્ત ગતિ દર્શાવે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા હા સર. શું મિત્રો આ સમજમાં આવ્યું? માત્ર સ્થાનાંતર નહીં. હવે હું તમને એવું સાબિત કરી આપીશ. કે નિયમિત વર્તુળમય ગતિના વેગ અને પ્રવેગ ના પ્રક્ષેપો દોરીએ. જો નિયમિત વર્તુળમય ગતિના વેગ અને પ્રવેગના સ્પર્શકો દોરીએ તો પ્રક્ષેપો દોરીએ તો એ પ્રક્ષેપો પણ આપણને શું આપશે? સરળ આવર્ત ગતિના વેગ અને પ્રવેગ. તો એ પ્રક્ષેપો પણ આપણને સરળ આવર્ત ગતિના વેગ અને પ્રવેગ આપે. માત્ર સ્થાનાંતર નહીં, પણ હવે વેગ અને પ્રવેગના સંદર્ભમાં પણ આ વસ્તુ સાબિત કરીશું. અને ધેટ ઇઝ વોટ ઇઝ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એટલે હવે આપણો ટોપિક શું છે કે નિયમિત વર્તુળમય ગતિ પરથી સરળ આવર્ત ગતિના વેગ અને પ્રવેગ શોધવા. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? તો ફરીવાર એકવાર 2 માર્ક્સનો પ્રશ્ન. હવે આપણો ટાર્ગેટ શું હશે? નિયમિત વર્તુળમય ગતિની પરથી સરળ આવર્ત ગતિ કરતા કણના વેગ અને પ્રવેગ કઈ રીતે મળે છે તે સમજાવો. તો મિત્રો આ બંને ક્વેશ્ચન 2 માર્ક્સમાં. પહેલા ક્વેશ્ચનમાં આપણે સ્થાનાંતર સાબિત કર્યું. આપણે પહેલા ક્વેશ્ચનમાં એવું સાબિત કર્યું કે નિયમિત વર્તુળમય ગતિ ના સ્થાનના પ્રક્ષેપો દોરીએ તો આપણને સરળ આવર્ત ગતિના સ્થાન મળ્યા હતા. હવે નિયમિત વર્તુળમય ગતિ ના વેગ અને પ્રવેગના પ્રક્ષેપો હું સાબિત કરી આપીશ કે વેગ અને પ્રવેગના પ્રક્ષેપો આપણને શું આપશે? સરળ આવર્ત ગતિના વેગ અને સરળ આવર્ત પ્રવેગ ગતિના આપશે ગતિના વેગ અને એવું પ્રવેગ. સાબિત કરીશું. બહુ સરળ જ કહી શકાય એવો ટોપિક છે. ચલો વળી પાછું આકૃતિની અંદર ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને કંપ વિસ્તાર એ જેટલી ત્રિજ્યા હોય એવો એક વર્તુળ દર્શાવેલ છે. અને માની લો કે અત્યારે કણ બિંદુ P પાસે છે, જ્યાં ઓલરેડી એનો ખૂણો ઓમેગા t પ્લસ 5 છે. તેનો ખૂણો ઓમેગા t પ્લસ 5 જ છે. થીટા બરાબર ઓમેગા t, અને થીટા કહીએ આપણે. ચલો ને, આ ખૂણાને આપણે થીટા કહીએ. જ્યાં આપણને ખબર જ છે કે જ્યાં થીટા શું છે મિત્રો? ઓમેગા ટી પ્લસ 5. ઓમેગા ટી પ્લસ 5. ઓકે ફાઇન. ચલો આપણો કણ અહીંયા છે અને વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે. કણનું સ્થાનાંતર વિષમ ઘડી દિશામાં છે. ઓકે ફ્રેન્ડ્સ? હા. ઓકે. તો સૌથી પહેલી વાત, નિયમિત વર્તુળ ગતિ નો વેગ નું સૂત્ર કોઈને યાદ છે મિત્રો? નિયમિત વર્તુળની ગતિમાં વેગ v બરાબર શું હોય? -a ઓમેગા cos આલ્ફા ઓમેગા t પ્લસ 5. મારી વાત સાંભળો. કોની વાત ચાલી રહી છે અત્યારે? ઓ વર્તુળ. હા, તો નિયમિત. વર્તુળ ગતિનો વેગ કોઈને યાદ છે? બોલો. A ઓમેગા. r omega square. અરે આર ઓમેગા ઓનલી, પણ આર ના બદલે શું આવશે મિત્રો? હા, a એ omega. A ચલો omega. ચલો આટલું સમજ પડ્યું? અને કોઈને ખબર છે આ વેગ કઈ દિશામાં હોય? તેના સ્પર્શકની દિશામાં. જે તે સ્પર્શકની બિંદુએ દિશામાં આવે છે.
હા, તો આ વેગ એના સ્પર્શકની દિશામાં હોય. તો ચલો સ્પર્શકની દિશામાં વેગ આપણે દોરીએ. આ વેગ સ્પર્શકની દિશામાં હશે. ચલો આ સ્પર્શક દોર્યો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. અને આ વેગનું મૂલ્ય કેટલું હશે? એ ઓમેગા. ચલો આ સમજ્યા? અહીંયા સુધી પહોંચ્યા? હા સર. હા સર. ઓકે, પણ આ તો કોનો વેગ છે? નિયમિત વર્તુળમાં ગતિ માટેનો વેગ છે. આ તો નિયમિત વર્તુળની ગતિ માટેનો વેગ છે. મારે એનો શું કરવાનો છે હવે? એનો પ્રક્ષેપ. પ્રક્ષેપ પાડવાનો છે. ઓકે, ચલો અહીંયા થીટા હોય તો શું અહીંયા પણ થીટા થશે મિત્રો? જુઓ તો હા થશે. થશે. અને શું એને કારણે અહીંયા પણ થીટા થશે? હા. અહીંયા પણ થીટા થાય. જુઓ તો હા થાય. હા શું થાય. કામ? હા, સમજાવું જો શા માટે. તમે આને 90 ડિગ્રી, આ જે કિરણ છે ને 90 ડિગ્રી રોટેશન આપો તો આ થશે? હા કે હા ના? થશે. થશે. અને પછી તમે આને 90 ડિગ્રી રોટેશન આપશો ને આને, તો આ થઈ જશે. ઠીક છે? હા. તો આ બે રેખા વચ્ચેનો ખૂણો, આ રેખા 1 અને રેખા 2 વચ્ચેનો ખૂણો થીટા હોય તો એને લંબ રેખા વચ્ચેનો ખૂણો પણ થીટા થાય જ. હા કે ના? ચલો અહીંયા હા સુધી સર પહોંચ્યા? હા સર. અહીંયા સુધી પહોંચી ગયા? તો હવે આ જે વેગ હા. છે, હા સર. હા. મારે વેગનો x દિશાનો ઘટક શોધવો છે. તો આ વેગનો x દિશાનો ઘટક મારે શોધવો છે. તો જેની સાથે ખૂણો બને એ ઘટક કોસ ઘટક હોય. પણ આ ખૂણો બને છે કે નથી? સામે આ વેગનો x દિશાનો ઘટક. તો ખૂણો બને છે કે નથી બનતો મિત્રો? ના, નથી ખૂણો તો બનતો. અહીંયા બને છે. તો પછી આ વેગનો x દિશાનો ઘટક શું લખવો જોઈએ અમારા મિત્રો? સાઈન થીટા. સાઈન VX ઘટક. એ ઓમેગા. હા, આ વેગનો x દિશામાં પ્રક્ષેપ Vx is equals to, can I say, V sin theta? Yes or no? હા સર. હા હા. સર. પણ should be taken negative. શા માટે નેગેટિવ? હા X કારણ કે દિશામાં. ઋણ X દિશામાં હોવાથી. કારણ કે ઋણ x દિશામાં છે. તો આ વેગનો x દિશાનો ઘટક v ના બદલે હું લખી શકું a ઓમેગા, હા. અને sin થીટા ના બદલે શું લખશું? ઓમેગા ટી ઓમેગા પ્લસ ટી 5. પ્લસ 5. પણ ધ્યાનથી વિચારો તો આ તો સમીકરણ કોનું છે મિત્રો? સરળ આવર્ત ગતિના સરળ વેગ. આવર્ત ગતિના વેગ માટેનું. તો આમ સાબિત થઈ જાય છે કે વર્તુળ ગતિના વેગનો પ્રક્ષેપ આપણને શું આપે છે? સરળ આવર્ત ગતિના સરળ આવર્ત વેગ. ગતિના ગતિના વેગ. વેગનું. જે સરળ આવર્ત ગતિનો વેગ દર્શાવે છે. તો આમ સાબિત થઈ જાય છે કે વર્તુળ ગતિ ના વેગ નો પ્રક્ષેપ, વર્તુળ ગતિના વેગનો પ્રક્ષેપ આપણને શું આપે છે? સરળ આવર્ત ગતિનો વેગ. ચલો હવે વેગની વાર્તા પતી. હવે આપણે કોની વાત કરીશું? પ્રવેગ. પ્રવેગ. સરળ વેગ. હવે નિયમિત વર્તુળ ગતિનો પ્રવેગ. ચલો પહેલા તો નિયમિત વર્તુળમય ગતિના પ્રવેગ નું સૂત્ર કોઈને યાદ છે? એ ઓમેગા R ઓમેગા સ્ક્વેર. એ તો ઓમેગા. હા. નિયમિત વર્તુળમય ગતિનો પ્રવેગ, તમને ખ્યાલ છે કે ત્રિજ્યાવર્તી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ v સ્ક્વેર બાય r, પણ એને આપણે r ઓમેગા સ્ક્વેર પણ લખી શકીએ. હા કે ના? હા. પણ r ના બદલે અહીંયા a ઓમેગા સ્ક્વેર થશે. ઇઝ ધેટ ક્લિયર? હા. હા સર. અને પ્રવેગ કઈ દિશામાં હોય? કેન્દ્ર તરફ. વર્તુળ યાદ છે ને, કેન્દ્રગામી પ્રવેગ હોય. કેન્દ્રગામી પ્રવેગ. હા કે ના મિત્ર? હા સર. ઓકે, એટલે આ જે પ્રવેગ છે એ વર્તુળના કેન્દ્ર તરફની દિશામાં હોય. ચલો, તો એ જે પ્રવેગ છે વર્તુળના કેન્દ્ર તરફની દિશામાં, સો ધીસ વન ઇઝ ધ પ્રવેગ. એનું મૂલ્ય કેટલું છે મિત્રો? a ઓમેગા સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર? હા. હા પાડો. ચલો હવે આનો x દિશાનો ઘટક. હા સર. તો આનો x દિશાનો ઘટક, જો અહીંયા તો થીટા બને જ છે ખૂણો, આ ખૂણો તો થીટા છે જ. યસ ઓર નો? હા સર. યસ. તો આ પ્રવેગનો x દિશાનો ઘટક a ઓફ t
ઇઝ ઇક્વલ્સ ટુ કેન્દ્રગામી પ્રવેગ ઇન્ટુ કોસ થીટા, કારણ કે ખૂણો બને જ છે. યસ ઓર નો? હા હા સર. પણ શુડ સર બી ટેકન, માઇનસ નહીં લેવાનું? હા જસ્ટ અ મોમેન્ટ ફ્રેન્ડ, બટ શુડ બી ટેકન નેગેટિવ. ખબર પડી મિત્રો? હા સર. હા શા માટે? કારણ કે નેગેટિવ એક્સ દિશામાં છે ને એટલા માટે. ઠીક છે. હા તો હવે a ઓફ ટી તમે દેખી શકો છો કે AC તો આપણને ખબર જ છે કેટલું છે, તો A omega a square. ઓમેગા સ્ક્વેર ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ 5. હા કે ના મિત્રો? પરંતુ હા. a કોસ ઓમેગા ટી પ્લસ 5 તો શું છે? સ્થાનાંતર એ તો x ઓફ XT. ટી છે. x. તો આમ સાબિત થાય છે કે પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. તો મિત્રો યાદ કરો, આ તો કોનો પ્રવેગ છે? આ તો કયા ઘટનાનો પ્રવેગ હતો? સરળ આવર્ત. સરળ આવર્ત સરળ આવર્ત ગતિ. ગતિ માટે પ્રવેગ. હા, જે સ આ ગ નો પ્રવેગ છે. તો આમ સાબિત થાય છે કે નિયમિત વર્તુળની ગતિના વેગ અને પ્રવેગના પ્રક્ષેપો પાડીએ તો એ પ્રક્ષેપો આપણને શું આપશે? સરળ આવર્ત ગતિના વેગ અને પ્રવેગ. સરળ આવર્ત ગતિના વેગ અને પ્રવેગ આપશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇટ ઇઝ અ વેરી સિમ્પલ ટોપિક. શું મિત્રો આ તમને સમજમાં આવી ગયા બંને ટોપિક? હા સર. શું મિત્રો આ બંને થિયરીઓ સમજમાં આવી? હા સર. હા સર. આપણા નોટ્સમાં આકૃતિ જો થોડી કોમ્પ્લિકેટેડ દેખાય તો હું તમને PDF મોકલાવી દઈશ, તમે તમારી રીતે ચેન્જ કરી નાખજો. બરાબર છે? ઇઝ ઇટ ઓકે? હા સર. ની થિયરીઓ સમગ્રતયા સંપૂર્ણપણે ફિનિશ્ડ અહીંયા આગળ થાય છે. વચ્ચે જે બે થિયરીઓ બાકી હતી એ પણ સંપૂર્ણપણે ફિનિશ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ? હા. હવે લેટ્સ સોલ્વ સમ ન્યુમેરિકલ. થોડા દાખલાઓ આપણે ડિસ્કસ કરીએ. થિયરીઓ બધી અહીંયા આગળ ફિનિશ્ડ થઈ છે. ઉદાહરણ નંબર 3 થઈ ગયા છે, ચોથો બાકી છે ને, ઉદાહરણ નંબર 4 બાકી છે. હા કે ના મિત્રો? હા બાકી છે. ઉદાહરણ નંબર 4 પર આવી જાઓ. એ આ ઘટનાની જ પર આધારિત દાખલો છે. હમણાં જે કર્યું ને આપણે એના પર આધારિત જ છે. વર્તુળ ગતિનો પ્રક્ષેપ આપણને ખબર છે કે શું આપે મિત્રો? સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ આપે છે. ચલો, આકૃતિમાં બે વર્તુળ ગતિ દર્શાવેલ છે. સૌથી પહેલા કેસ 1, તેમાં વર્તુળ માર્ગની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા. ચલો, કેસ 1 માં પ્રારંભિક કળા કેટલી છે? પ્રારંભમાં કેટલો ખૂણો? જો t બરાબર 0 સમય ખૂણો બતાવ્યો છે. આમ બરાબર બતાતો નથી પણ છે. 45 નો ખૂણો. થોડુંક ધ્યાનથી દેખશો ને તો 45 દેખાશે. અહીંયા 45 ડિગ્રી છે. ઠીક છે? હા. તો શું હું લખી શકું મિત્રો પ્રારંભિક ખૂણો 45 ડિગ્રી એટલે કે π/4 લખી શકાય મિત્રો રેડિયનમાં? હા. ચલો, હા. હવે પ્રારંભિક ખૂણો આપણને મળી ગયો. અને કઈ દિશામાં ભ્રમણ કરે છે? સમઘડી કે વિષમઘડી? જુઓ તો 0 સમય પછી એ ક્યાં પહોંચે છે? વિષમઘડી. વિષમ ઘડી. હા, તો t સમયના અંતે જો એ P2 પાસે, એટલે આમ વિષમઘડી દિશામાં ગયો. હા કે ના? હા. તો ભ્રમણની દિશા એની વિષમઘડી દિશામાં છે. તો t બરાબર t સમયે ખૂણો કેટલો થશે? t સમયે x અક્ષ સાથેનો ખૂણો કેટલો થશે? ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી 45. પ્લસ હા, કારણ કે આપણને ખબર છે કે ખૂણો કાપે કેટલો, તો t સમયમાં કેટલો ખૂણો કપાય? તો કે ભાઈ ઓમેગા ટી જેટલો. જો કોણીય ઝડપ ઓમેગા હોય તો ઓમેગા ટી જેટલો ખૂણો કપાય. તો કુલ ખૂણો શું આવશે મિત્રો? ઓમેગા ટી પ્લસ 45. ઓમેગા ટી પ્લસ 45. 5. હા, પરફેક્ટ. હવે x દિશા, તો ક્વેશ્ચન શું છે ખબર છે? x દિશાનો ઘટક જ શોધવાનો છે. તો ત્રિજ્યાનો x દિશાનો ઘટક જ શોધવાનો છે t સમયે. તો t સમયે x દિશાનો ઘટક, તો x દિશાનો ઘટક ઇઝ ઇક્વલ્સ ટુ ત્રિજ્યા કંપ વિસ્તાર જેટલી જ છે. ત્રિજ્યા આપણને આપેલી છે કંપ વિસ્તાર જેટલી છે. અને x અક્ષ સાથેનો ખૂણો કેટલો છે મિત્રો? ઓમેગા ટી પ્લસ 5. તો a cos ઓમેગા ટી પ્લસ 5. તો x દિશાનો પ્રક્ષેપ જ શોધવાનો છે. બહુ સરળ દાખલો છે. ઓમેગાના બદલે 2π/T લખું તો ચાલશે? હા. હા. અને કેપિટલ ટી આવર્તકાળ આપણને આપ્યો. જો તો રકમમાં કેટલો આપ્યો છે આવર્તકાળ? 4 સેકન્ડ. 4 સેકન્ડ.
એટલે 2 પાઈ ભાગ્યા 4 ના બદલે પાઈ બાય 2 લખી નાખું તો ચાલશે pi/2 pi/2 અને Pi પ્લસ by પાઈ 2 બાય 4. t plus 5. pi/4 ठीक है मित्रों, तो आप पहला क्वेश्चन નો आंसर મળી ગયો. दैट शीट પતી ગયો क्वेश्चन. आया बात समझ में? हाँ ठीक છે. ચલો હા, હવે સર. હવે કોની વાત કરીશું મિત્રો આપણે? case કેસ 2. નંબર 2. ચલો કેસ નંબર 2 માં છે ને એ પ્રારંભમાં કમબખત અહીંયા આગળ છે. અહીંયા શૂન્ય સમય જો અહીંયા આગળ છે. તો કોઈ મને કહેશે પ્રારંભમાં કળા કેટલી છે એની? પ્રારંભથી જ એનો ખૂણો કેટલો છે? ने પાઈ બાય 2 રેડિયન લખાય. અને વિષમ ઘડી છે કે हाँ વિષમ ઘડી છે જુઓ તો જરાક ભ્રમણની દિશા समघड़ी है. સમઘડી સમઘડી. તો માની લો કે ટી સમયે માની લો કે અહીંયા પહોંચે છે. સમઘડી દિશામાં છે અને માની લઈએ કે ટી સમયમાં એ અહીંયા કોઈ જગ્યાએ પહોંચે છે. તો કમબખત એને કેટલો ખૂણો કાપ્યો હશે? 5 minus omega t. નહીં, ખૂણો કેટલો કાપ્યો હશે પેલા એ કહો, પછી બીજી બધી વાત પછી કરીએ. તો કેટલો ખૂણો કાપ્યો હશે એને? omega t જેટલું. હા, તો આ ખૂણો ઓમેગા ટી થાય. યસ ઓર નો? हाँ તો હવે એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો થશે? 5 minus omega t. pi minus એટલે પાઈ બાય 2 90 minus 5 हाँ। 90 minus omega t. તો પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી લખું તો ચાલશે મિત્ર? હા સર તો હવે ટી સમયે એક્સ અક્ષ સાથેનો ખૂણો જેને આપણે થીટા કહેતા હોઈએ છીએ, થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી લખાય મિત્રો? યસ ઓર નો? હા Yes, sir. એક્સ અક્ષ પરનો ઘટક, કારણ કે આપણો ટાર્ગેટ તો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ જ શોધવાનો હતો. આપણને ક્વેશ્ચનમાં એ જ તો પૂછ્યું છે કે એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ જ શોધો, તો એ જ તો શોધવાનો છે. તો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ એક્સ ઓફ ટી બરાબર શું લખ્યું મિત્ર? એ કોસ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી લખું મિત્ર? ચાલશે? हाँ હા આના સર બદલે હું એ કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લખું તોય પણ ચાલે કે ના ચાલે? ચાલે. શું કામ? કારણ કે કોસ છે ને યુગ્મ વિધેય છે, એટલે કોસ ઓફ થીટા લખો કે કોસ ઓફ માઇનસ થીટા લખો સરખું જ છે. બાયોલોજી વાળા, મેથ્સ વાળાને તો ખબર જ છે, બાયોલોજી વાળા સાંભળી લો, કોસ યુગ્મ વિધેય છે એટલે કોસ ઓફ થીટા લખો કે માઇનસ થીટા લખો સરખું જ થાય. ઠીક છે? તો એ કોસ ઓમેગા ના બદલે 2 પાઈ બાય ટી લખાય? 2 પાઈ બાય આવર્તકાળ. પણ 2 પાઈ બાય આવર્તકાળ કેટલો છે પાછો? हाँ 30 સેકન્ડ. 30 છે એટલે pi by 15. પાઈ બાય 15 લખી નાખું તો ચાલશે મિત્ર? હા તો આ આપણું સમીકરણ નંબર 2 થઈ ગયું. સ્વાહા. ઠીક છે મિત્રો? યસ સર એક છોકરાએ પૂછ્યું હતું કે સાહેબ તમે અહીંયા આગળ એ કોસ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી ના બદલે એ સાઇન ઓમેગા ટી લખી નાખો તો ચાલે? ચાલે, એમાં કઈ વાંધો નથી. બરાબર છે? ઠીક છે. ઇઝ ઇટ ઓકે? हाँ હા સર અને કદાચ ઊંધું ના કરો ને તો પણ ચાલે, ઊંધું ના કરો તો પણ ચાલે. ઠીક છે? हाँ fine. हाँ ચાલે, બધું ચાલે. બોલો. હા, સર આમાં આપણે જે બધા સૂત્ર તારવ્યા એમાં આપણે ત્રિજ્યાને કંપ વિસ્તાર કહીએ છીએ, એટલે એનો અર્થ શું? એટલે એ સંદર્ભ વર્તુળની વ્યાખ્યા છે. એવું વર્તુળ કે જેનું ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા કંપ વિસ્તાર જેટલી હોય તેવા વર્તુળને સંદર્ભ વર્તુળ કહેવાય. અને જો કણ સંદર્ભ વર્તુળ પર ગતિ કરતો હોય ને નિયમિત વર્તુળની ગતિ, તો જ એને વર્તુળ ગતિનો પ્રક્ષેપ આપણને સરળ ગતિ આપશે. ઠીક છે? હા સર, એનો કોઈ ભૌતિક રીતે આપણે એને વિચારી ના શકીએ ને? કારણ કે વિચારી શકાય, ભૌતિક રીતે વિચારવું હોય તો વિચારી શકાય. તો જો હું તમને કઈ રીતે? સમજાવું. હા, સમજાવું. તમારો ક્વેશ્ચન એવો જ કે સાહેબ ભૌતિક રીતે સમજવું છે, તો છે ને જૂના સિલેબસની અંદર એક ક્વેશ્ચન હતો જેમાં ભૌતિક રીતે પણ સમજાવ્યું હતું. હું તમને બતાવું, જો સાંભળજો. જૂની બુકમાં એક પ્રશ્ન પરથી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે.
ભૌતિક રીતે તમારે સમજવું છે ને? ઓકે, ચલો ટોપિક શું ચાલી રહ્યો હતો? બધો ટોપિક શું હતો? નિયમિત વર્તુળ ગતિનો વર્તુળ સરળાવર્ત ગતિ. ગતિની પ્રક્ષેપ આપણને શું આપે છે? સરળાવર્ત ગતિ. સરળાવર્ત ગતિ. અને એને ભૌતિક રીતે સમજવું છે. ઓકે હા. ઓકે, સો લુક એટ ધીસ ફિગર. જો તમને અહીંયા આગળ એક વર્તુળ ગતિ કરતો કણ દર્શાવ્યો છે. વર્તુળ ગતિ કરતો કણ દર્શાવ્યો છે અને એની સામે એક દિવાલ છે. આ વોલ દેખાય? વોલ. હા. ચલો હવે માની લો કે આપણો કણ અહીંયા આગળ છે અને તમારે અહીંથી જોવાનું છે, આ સાઈડથી. આ તમારી આંખ છે. ઓકે, એટલે તમને હા. ખાલી પડછાયો, માની લો કે અહીંયા પ્રકાશ પાડીને પડછાયો પાડ્યો છે, તો કણ જ્યારે અહીંયા હશે તો પડછાયો ક્યાં પડશે? અહીંયા પડશે. હા. હવે કણ જેમ 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 ઉપર આવશે તેમ પડછાયો તમારો આમ ઉપર જશે હા. અને કણ અડધું વર્તુળ પૂરું કરશે આમથી આમ, તો પડછાયો ઉપર જે નીચે આવશે આમ. હા, બરાબર. અને કણ હવે અહીંથી બીજું અડધું વર્તુળ પૂરું કરશે, અહીંથી આમથી આમ આવશે તો પડછાયો તમારો આમ નીચે આવશે હા. અને આમથી આમ પૂરું કરશે તો આમ. એટલે કણ વર્તુળ ગતિ કરશે પણ પડછાયો શું કરશે? રેખીય. સરળાવર્ત ગતિ કરશે. સરળાવર્ત. હા. તો થઈ ગયું ભૌતિક રીતે. ઓકે. અને પણ સર આમાં એમાં હા, કંપ વિસ્તાર ક્યાં આવ્યો? આવી ગયો ને. જો હવે અહીંયા આગળ આવી તો ગયો. આ કણની જે ઓ ત્રિજ્યા બરાબર હશે, બરાબર. હા, કણની હા. જે ત્રિજ્યા હશે એ સરળાવર્ત ગતિ માટે શું બની જશે? કંપ વિસ્તાર. કંપ ઓકે, વિસ્તાર. બરાબર. થઈ ગયું? હા. સમજ્યા? હા સર. ઓકે, ઠીક છે. હા સર. ચલો તો હવે ભૌતિક રીતે પણ સમજાવી દીધું કે કોઈ કણ વર્તુળ ગતિ કરતો હોય તો એનો પ્રક્ષેપ ડેફિનેટલી આપણને ખબર પડી ગઈ કે કેવી ગતિ કરશે? સરળ આવર્ત ગતિ કરશે. સરળાવર્ત ગતિ. आया बात समझ में? यस और नो? હા સર. हम्म। હા સર. चलो उदाहरण नंबर 6 પણ બાકી છે. यस और नो? ઉદાહરણ નંબર 6 બાકી છે ને? હા બાકી છે હા. બાકી. ઓકે, ચલો આ બીજી આકૃતિ છે સોલ્યુશનની છે. અહીંયા ક્વેશ્ચન અહીંયા પતી જાય છે. આ બીજી આકૃતિ સોલ્યુશનની છે. ઓકે, હવે સમજીએ ક્વેશ્ચન શું છે. ચલો તમારા મોબાઈલની સ્ક્રીન પર ક્વેશ્ચન દેખાય છે મિત્રો તમને? ઉદાહરણ નંબર 6 નો. હા સર. શું લખ્યું છે? આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કે સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગો એમ દળના બ્લોક સાથે સ્થિર અવસ્થામાં છે, સંતુલન સ્થિતિ છે. એટલે આ અત્યારે કેવી અવસ્થા છે મિત્રો? હાલમાં તબક્કે સંતુલિત અવસ્થા. સંતુલન છે. હવે હું શું કરું છું? હવે છે ને હું અહીંથી આ બ્લોકને કોઈ એક તરફ સ્થાનાંતર કરાવું છું. તો માની લો કે બ્લોકને હું જમણી બાજુ સ્થાનાંતર કરાવું છું. ટેમ્પરરી માની લો કે બ્લોકને જમણી બાજુ આપણે સ્થાનાંતર કરાવીએ છીએ. આકૃતિ બરાબર નહીં આપી. ચલો હું અહીંયા ડ્રો કરું છું. ચલો સાંભળજો બધા. આ બંને સાઈડ થી ફિક્સ્ડ છે અને બ્લોકને હું જમણી બાજુ સ્થાનાંતર કરાવું તો જમણી બાજુની સ્પ્રિંગ કેવી થશે? થોડી સંકોચાશે. સંકોચાશે. અને ડાબી બાજુની સ્પ્રિંગ કેવી થશે? તો એ વિસ્તરણ પામશે. વિસ્તરણ પામશે. પણ સાચું કહું ને તો અહીંયા જેટલું વિસ્તરણ થશે એટલું જ અહીંયા આગળ સંકોચન થશે. સંકોચન થશે. એટલે બંનેમાં સ્પ્રિંગની લંબાઈનો ફેરફાર તો સરખો. અચળ જ રહે. સ્પ્રિંગની લંબાઈનો ફેરફાર સમાન. ધારો કે એ x છે. ધારો કે સ્પ્રિંગ 1 ની લંબાઈનો ફેરફાર, સાચું કહું તો વધારો x હોય તો સ્પ્રિંગ 2 ની લંબાઈનો
ફેરફાર પણ એક્સ જ થશે. ફેરફાર બીજા શબ્દમાં એમાં કહ્યું હોય તો કહી શકાય કે ઘટાડો પણ એક્સ જ થાય. હા કે ના મિત્રો? ચલો હવે હા. બ્લોક પર હવે છે ને હવે સંતુલન નહીં રહે, બ્લોક પર બળ લાગશે તો જે પહેલી સ્પ્રિંગ છે ને એ ખેંચાય છે, તો એ પહેલી સ્પ્રિંગ બ્લોક પર કઈ તરફ બળ લગાડશે? જમણી બાજુ કે ડાબી બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુ. તો સ્પ્રિંગ ડાબી બાજુ એક વડે લગાડો. ડાબી બાજુ બળ લાગશે. હા કે ના? હા. એટલે સ્પ્રિંગ એક વડે લાગતું બળ ડાબી બાજુ હશે. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા. અને બીજી સ્પ્રિંગ છે ને સંકોચન પામી છે, તો બીજી સ્પ્રિંગ બ્લોકને કઈ તરફ ખસેડવાનો ટ્રાય કરશે? જમણી બાજુ કે ડાબી બાજુ? ડાબી બાજુ. એ પણ ડાબી બાજુ લાગશે. શું મિત્રો આ તમને સમજ પડ્યો? હા. સ્પ્રિંગ એક ખેંચાય છે એટલે એ પાછી આવવાનો ટ્રાય કરે એટલે ડાબી બાજુ બળે. સ્પ્રિંગ બે દબાય છે એટલે એ પણ ખુલવાનો ટ્રાય કરે પણ એટલે એ પણ ડાબી બાજુ. તો બંને સ્પ્રિંગ વડે બ્લોક પર લાગતું પરિણામી બળ, તો F બરાબર F1 પ્લસ F2. પણ F1 તો આપણને ખબર છે કે સ્પ્રિંગ એકનું પુનઃસ્થાપક બળ માઇનસ kx અને સ્પ્રિંગ બે નું પણ પુનઃસ્થાપક બળ માઇનસ kx. મેં છે ને અહીંયા k1 x1 ને k2 x2 ના લખ્યું. શું કામ? કારણ કે એક્સ અચળ છે એટલે. ના, બંને સ્પ્રિંગની લંબાઈનો ફેરફાર હા, બંને સમાન છે. અચળ છે. અને k1 અને k2 એટલા માટે ના લખ્યું કારણ કે બંને સ્પ્રિંગના બળ અચળાંક પણ સરખા જ છે. હા છે. એટલે -2kx થશે મિત્રો. યસ ઓર નો? હા. તો મતલબ એ હા. થયો કે f ચલે છે, શું આવ્યું? -x આવ્યું. -x. હા. તો આ f ચલે છે -x આવ્યો એનો મતલબ જ શું થયો? તો એવું સાબિત થઈ ગયું કહેવાય કે બ્લોક શું કરે છે? સરળ આવર્ત ગતિનું પ્રમાણિત હા, સ્વરૂપ છે. પુનઃસ્થાપક. હા, તો બ્લોક સ આ ગ કરે છે તેવું સાબિત થઈ ગયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. અને સરળ આવર્ત ગતિનો આવર્તકાળ શું આવે મિત્રો? યાદ છે તમને? ટી બરાબર યાદ કરો. સરળ આવર્ત ગતિમાં આવર્તકાળનું સૂત્ર બોલો. 2 2 રૂટ L/g. અલા L/g m છે ને upon એ k. તો હા 2 રૂટ m/k ડેશ. કોના માટે? f બરાબર -k ડેશ x માટે. હા કે ના? હા. હા. પણ અહીંયા આગળ તમે ધ્યાનથી દેખો તો k ડેશ બરાબર શું લખવું જોઈએ? 2k. હા, અહીં x નો સહગુણક છે ને k નથી 2k છે. તો અહીં k ડેશ બરાબર 2k. તો હવે આવર્તકાળ t બરાબર 2 રૂટ શું આવશે મિત્રો? m/2k. તો ઠીક છે મિત્રો. તો આ કિસ્સામાં આવર્તકાળનું સૂત્ર 2 રૂટ m/2k કેમનું આવ્યું ખબર પડી મિત્રો? હા સર. આયા બાત સમજ મેં? યસ સર. ચલો, ઉદાહરણના બધા જ દાખલાઓ મારા ખ્યાલથી પતી ગયા છે. હવે એક પણ બાકી, ઉદાહરણમાં કોઈ દાખલો બાકી નથી. હવે જુઓ તો જરાક એકવાર ચેક કરી લો તો બરાબર છે. જુઓ તો મિત્રો, ઉદાહરણમાં કોઈ દાખલા બાકી છે કે પતી ગયા છે બધા? થઈ ગયા. તો ઉદાહરણના બધા જ દાખલાઓ ફિનિશ થઈ ગયા છે. સ્વાધ્યાયના દાખલા નંબર 5 થઈ ગયો છે કે બાકી છે? જુઓ તો પાંચમો દાખલો એ બાકી. બાકી છે ને. 1 થી 4 થઈ ગયા. બાકી 1 છે. થી હા 1 થી 4 કદાચ જાતે આપ્યા હશે મેમ. યસ ઓર હા. નો? હા. હા. ચલો, હા સ્વાધ્યાયના સર. 5મા દાખલા પર આવી જાઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5. ચલો ચલો મિત્રો, આ ક્વેશ્ચન છે ને તમારે મને કરાવવાનો છે, હું તમને નહીં કરાવું. તમારે મારા ક્વેશ્ચનનો આન્સર આપજો એટલે ઓટોમેટિકલી આ ક્વેશ્ચન પતી જશે. ચલો, એક કણ 10 સેન્ટીમીટર દૂર એવા બે બિંદુઓ એ અને બી વચ્ચે સહઆગ કરે છે. એટલે એ અને બી વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. ચલો, આને આપણે એ બિંદુ કહીએ. અને આને આપણે બી બિંદુ કહીએ. અને રકમમાં આપ્યું છે કે એ થી બી તરફની દિશાને ધન લો.
તો આ દેખાય જ છે કે A થી B તરફની દિશાને આપણે ધન x દિશા ધારેલી છે. જો A થી B તરફ એટલે ધન x દિશા થશે. હા ચલો આની વચ્ચે સરળ આવત ગતિ થાય છે. તો આના મધ્ય બિંદુને હું O કહી દઉં છું, જે આપણા માટે સરળ આવત ગતિનું મધ્યમાન સ્થાન પણ છે. હવે A થી B નું અંતર 10 સેન્ટીમીટર છે. તો સૌથી પહેલા મને કોઈ કહેશે કંપ વિસ્તાર બરાબર શું થશે? આને આપણે x બરાબર 0 કહી દઈએ તો B નું લોકેશન શું આવશે? +5 અને -5. +5 અને એનો એટલે કંપ વિસ્તાર કેટલો થશે પહેલી વાત તો? 5. ±5 સેન્ટીમીટર. હા, એટલે આટલી ચર્ચા પરથી તમને કંપ વિસ્તાર 5 છે એવું ખ્યાલ આવી ગયો મિત્રો? હા તો રકમ શું છે હવે? તો A થી B તરફની દિશા ધન લો તો વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો. વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા. સાચું કોણ? તો પ્રવેગ અને બળની સંજ્ઞા તો સમાન જ હશે. પ્રવેગ અને બળની સંજ્ઞા તો સમાન જ હોય. શું કામ? કારણ કે F બરાબર ma હોવાથી જો બળ ધન હશે, પ્રવેગ ધન હશે તો બળ ધન, અને પ્રવેગ ઋણ હશે તો બળ ઋણ હશે. હોવાથી હા પ્રવેગ અને બળની સંજ્ઞા એટલે કે પ્લસ અને માઇનસ સમાન જ હોય. ચલો સૌથી પહેલો કેસ, એમાં અત્યારે કણ ક્યાં છે? તો કે ભાઈ બિંદુ A પાસે છે. તો એક્ઝેક્ટલી કણ બિંદુ A પાસે છે, અહીંયા આગળ છે. તો આપણને ખબર છે કે x બરાબર પ્લસ ઓર માઇનસ કંપ વિસ્તાર પાસે વેગ કેટલો હોય? કંપ વિસ્તાર પાસે 0. તો વેગ 0 હશે. અને તમને ખબર છે કે પ્રવેગનું સૂત્ર તો -ω²x છે. હા એટલે એક્સિયામ જો પોઝિટિવ હોય તો પ્રવેગ નેગેટિવ થાય, અને એક્સિયામ નેગેટિવ હોય તો પ્રવેગ પોઝિટિવ કારણ કે આગળ માઇનસ છે. ખબર પડ્યું? એટલે હા પ્રવેગ હા. ચલે છે -x છે. એટલે x નું જે સ્થાનનું જ થાય તેનો એના કરતા પ્રવેગની સંખ્યા એક્ઝેક્ટલી ઉલટી આવશે. તો આ x બરાબર -5 પાસે એટલે બિંદુ A પાસે પ્રવેગ ધન મળશે કે ઋણ મળશે? સ્થાન નેગેટિવ છે તો સ્થાન નેગેટિવ ધન છે તો મળશે. પ્રવેગ ધન. ધન મળશે. અને પ્રવેગ ધન મળે તો પછી બળ પણ ધન. ધન જ. ધન જ મળે. તો કેન આઈ સે 0 પોઝિટિવ આન્સર આવશે એવું કહી શકાય સંજ્ઞામાં? હા હા બરાબર છે મિત્રો. વેગ 0 અને પ્રવેગ અને વેગ પોઝિટિવ થશે. ચલો બીજું બિંદુ, x બરાબર -a ની વાત પતી ગઈ. હવે બીજું ક્યાં લોકેશન? બીજું લોકેશન કયું છે મિત્રો? બી છે. બી છેડા પાસે. તો ત્યાં આગળ શું આવશે મિત્રો? x બરાબર શું આવ્યું? તો પછી ત્યાં આગળ પ્લસ કંપ વિસ્તાર. પ્લસ તો ત્યાં પણ વેગ શું આવશે? 0. 0. પણ હવે સ્થાન પોઝિટિવ છે તો પ્રવેગ કેવો આવશે? નેગેટિવ નેગેટિવ. પ્રવેગ નેગેટિવ, બળ પણ નેગેટિવ. તો સંજ્ઞા શું આવશે? 0 -. 0 - ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઠીક છે? યસ ઓર નો? હા સર ત્રીજું હવે હા, ક્યાં સર. છે? A અને B ના મધ્ય બિંદુ પર કઈ તરફ? A તરફ કે B તરફ? જો તો કોઈની પાસે ટેક્સ્ટ બુક છે? ટેક્સ્ટ છે કોઈની પાસે? લખવાનું રહી ગયું છે. આ તો સોલ્યુશન દેખો ને. સી માં A થી A અને મધ્ય બિંદુ પર છે પણ કઈ તરફ જાય છે? A તરફ કે B તરફ? જુઓ તો અહીંયા કઈ તરફ જતી દિશામાં છે? એ તરફ. અચ્છા A તરફ. ચલો એટલે છે મધ્ય બિંદુ પર. એટલે x બરાબર ક્યાં છે? તો કે ભાઈ x બરાબર 0 પર છે. અને ગતિની દિશા કઈ તરફ છે? તો કે ભાઈ A તરફ છે. તો A તરફ એટલે પોઝિટિવ તરફ કે નેગેટિવ તરફ? A તરફ જઈ રહ્યો છે કણ એટલે નેગેટિવ દિશામાં જઈ રહ્યો છે. નેગેટિવ તરફ. તો વેગની દિશા વેગ નેગેટિવ થશે ને, કારણ કે ગતિની દિશા નેગેટિવ ધન ઋણ x તરફ છે તો વેગ નેગેટિવ. પણ x બરાબર 0 પાસે પ્રવેગ શું આવે? -ω²x માં x બરાબર 0 મૂકી દો તો પ્રવેગ શું આવશે? 0 આવશે. 0 0. અને બળ પણ તો પછી શું આવશે? 0 જ 0 આવશે. તો ભાઈ જવાબ શું આવશે મિત્રો? -0. -0 ચલો હવે ફોર્થ વન. ચલો હવે ફોર્થ વન. શું આપ્યું છે કે B થી 2 સેન્ટીમીટર દૂર અને A તરફની દિશામાં. ચલો B થી 2 સેન્ટીમીટર દૂર છે એટલે B થી 2 સેન્ટીમીટર દૂર એટલે આ B છે.
ત્યાંથી 2 સેન્ટીમીટર દૂર એટલે અહીંયા આવશે, અહીંયા કોઈ જગ્યા, હા કે ના? અને કઈ તરફ જઈ રહ્યો છે? એ તરફ એ તરફ, ઋણ. એટલે નેગેટિવ. ચલો વેગ શું આવશે? જાય છે તો ઋણ દિશામાં જ, એટલે વેગ શું આવશે? વેગ નેગેટિવ. ચલો આ બિંદુ પાસે સ્થાન પોઝિટિવ હશે કે નેગેટિવ હશે? સ્થાનીય પોઝિટિવ હશે. તો સ્થાન પોઝિટિવ હશે, 3 સેન્ટીમીટર નું બિંદુ, કારણ કે 5 થી 2 દૂર જાય એટલે 3 આવે. તો સ્થાન પોઝિટિવ, તો પ્રવેગ કેવો આવશે? બળ નેગેટિવ. પ્રવેગ વેગ અને બળ નેગેટિવ. બળ નેગેટિવ. તો શું જવાબ આવશે મિત્રો? નેગેટિવ નેગેટિવ. નેગેટિવ. ચલો પાંચમો કેસ. ચલો હવે પાંચમા કેસમાં શું થશે મિત્રો? ક્યાં છે? તો કે ભાઈ A થી 3 સેન્ટીમીટર, એટલે A થી 3 સેન્ટીમીટર એટલે અહીંયા સમવેર હિયર, એટલે x બરાબર -2 આવશે, -2 પાસે. અને કઈ તરફ જાય છે? તો કે ભાઈ B તરફ જાય છે. B તરફ જાય છે એટલે જમણી બાજુ જાય છે. ચલો જમણી બાજુની ગતિની દિશા છે એટલે વેગ કેવો બનશે? પોઝિટિવ. પોઝિટિવ બનશે. પોઝિટિવ. અને સ્થાન નેગેટિવ જ છે તો પછી પ્રવેગ કેવો બનશે? પોઝિટિવ. પોઝિટિવ. બળ પણ પોઝિટિવ. બળ પણ પોઝિટિવ. પોઝિટિવ પ્લસ પોઝિટિવ. પ્લસ. ઠીક છે. ચલો ચોથો છેલ્લો કિસ્સો. B થી 4 સેન્ટીમીટર દૂર, એટલે B થી 4 સેન્ટીમીટર એટલે અહીંયા સમવેર હિયર, B થી 4 સેન્ટીમીટર એટલે સમવેર હિયર, એટલે અહીંયા x બરાબર +1 પાસે હશે. તો અને જાય છે કઈ તરફ? તો એ તરફ જાય છે. એ તરફ જાય એટલે ડાબી બાજુ જાય છે. તો એનો મતલબ શું થયો? વેગ કેવો આવશે? ઋણ આવશે. ઋણ. તો વેગ ઋણ આવશે. અને સ્થાન ધન જ છે, જો x બરાબર +1 છે, તો પ્રવેગ કેવો આવશે? ઋણ આવશે. એટલે બળ બળ પણ ઋણ આવશે. ઋણ. નેગેટિવ નેગેટિવ નેગેટિવ. તો બધા આન્સર મેળ ખાઈ જશે, તમે ચેક કરજો ને. ઠીક છે. હા સર. હા સર. आया बात समझ में? इज इट ओके? चलो छठो जाते ट्राई Yes, કરવા માટે. sir. સાતમો બાકી છે ને મિત્રો? સાતમો બાકી હશે. હા. ઓકે. ચલો શું છે ક્વેશ્ચન? સરળ આવર્ત ગતિ કરતા જો શું લખ્યું છે કે સરળ આવર્ત ગતિ કરતા કણ માટે જસ્ટ અ મોમેન્ટ ફ્રેન્ડ્સ. ઓકે ડન. જો શું લખ્યું છે કે સરળ આવર્ત ગતિ કરતા કણને સ્થાનાંતર વિધેય નું સૂત્ર આપ્યું છે આપણને. સ્થાનાંતર વિધેયનું સમીકરણ x of t બરાબર, ચલો અત્યારે કેસ 1 ની વાત કરીએ આપણે. કેસ 1 માં સ્થાનાંતર વિધેય શું આપ્યું છે મિત્રો? a cos ઓમેગા t પ્લસ થીટા આપેલું છે. કણનું પ્રારંભિક સ્થાન 1 સેન્ટીમીટર છે. પ્રારંભિક નો મતલબ જ્યારે t બરાબર 0 હોય ત્યારે સ્થાન 1 સેન્ટીમીટર એવું રકમમાં આપણને આપ્યું છે. ચલો તો મૂકો કિંમત. તો જ્યારે સમય 0 ત્યારે x ના બદલે 1 મૂકી દો. તો x ના બદલે 1 એ સમય 0 એટલે a cos થીટા થશે મિત્રો. ચલો અહીંયા સુધી પહોંચ્યા? ઠીક છે. યસ ઓર નો? યસ ઓર નો? યસ સર. અને હવે પ્રારંભિક વેગ આપેલો છે. તો પ્રારંભિક વેગ શોધવા માટે પહેલા છે ને વેગ શોધવો પડશે.
તો વેગ એટલે ઓલું સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. તો આનું વિકલન કરો, પહેલા પદનું વિકલન કરો તો એ બહાર આવી જશે અને કોસનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ 5 માં ઇન્ટુ ઓમેગા. ચલો હવે આપણને રકમમાં આપ્યું છે, શું કન્ડિશન આપી છે કે જ્યારે સમય શૂન્ય હોય તો એ વખતેનો વેગ આપણને ઓમેગા આપેલો છે, ઓમેગા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો મૂકો કિંમત, સમય શૂન્ય મૂકો, વેગના બદલે ઓમેગા, તો ઓમેગા બરાબર માઇનસ એ ઓમેગા, સમય શૂન્ય મૂકી દો તો સાઇન થીટા બાકી રહેશે ખાલી. હા તો 1 બરાબર માઇનસ એ સાઇન થીટા, અથવા બીજી ભાષામાં એવું કહી શકાય કે એ સાઇન થીટા બરાબર -1 થશે મિત્રો. હા સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ કરો. સમીકરણ નંબર 1 અને 2 વર્ગ કરી ઉમેરતા તો ડાબી બાજુ a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, તો a સ્ક્વેર કોમન, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, અને જમણી બાજુ છે ને 1 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ, તો -1 નો વર્ગ તો 1 જ થાય એટલે 2 થશે. તો a સ્ક્વેર બરાબર 2, તો કંપ વિસ્તાર a બરાબર શું આવશે મિત્રો? સર -√2. હા ચાલે, કંપ વિસ્તારનો માનાંક પ્લસ ઓર માઇનસ કહેવાય પણ ચાલે. હવે ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો Yes. કંપ હા, yes. વિસ્તાર આપણને પ્લસ ઓર માઇનસ √2 મળી ગયું. તો આ ખબર પડી મિત્રો? હા અને એવું પણ આપ્યું છે કે બે વસ્તુ શોધવાની છે, કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા, એટલે પ્રારંભિક કળા થીટા. અહીંયા તો પ્રારંભિક કળા ફાઈ નથી પણ થીટા છે, તો થીટા પણ શોધવાનું છે. તો સમીકરણ નંબર 2 અને 1 નો ગુણોત્તર લો, ગુણોત્તર લેતા તો મિત્રો a sin થીટા અપોન a cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ -1 અપોન 1 એટલે -1 થશે મિત્રો, tan થીટા બરાબર. હા તો tan થીટા બરાબર -1, એટલે હવે આમાં બે વસ્તુ થઈ શકે. આનો જવાબ એવો પણ આવી શકે કે tan થીટાની કિંમત -1 ક્યારે ક્યારે થાય? તો બે શક્યતાઓ છે. તમને કદાચ આની પહેલા પણ વાત થઈ ગઈ છે આપણે કે થીટા બરાબર -π/4 માટે થઈ શકે, કારણ કે -1 બરાબર tan ઓફ -π/4. એક આ પણ થઈ શકે. અને એવું ના કરવું હોય તો યાદ છે, જવાબ ઋણ ના લખવો હોય તો આ tan છે ને એનો આવર્તમાન 2π છે, એટલે 2π - π/4 પણ તમે લખી શકો, કારણ કે ચોથા 7π/4. ચરણમાં પણ હા એટલે 7π. આની પહેલા પણ આવું કઈ આવી ગયું છે મિત્રો, હા કે ના? હા આઈ ઓર ચલો, એટલે પ્રારંભિક કળા પણ મળી ગઈ આપણને. તો પહેલા કિસ્સાની પ્રારંભિક કળા પણ મળી ગઈ અને કંપ વિસ્તાર પણ મળી ગયો. ચલો આ કેસ 1 થઈ ગયો, અને કેસ 2 તો એના કરતા પણ સરળ છે. હવે બીજો કિસ્સો, પહેલા કિસ્સામાં કોસાઇન વિધેય હતું, પણ હવે એવું કહે છે કે કોસાઇન ના બદલે આપણે સાઇન વિધેય વિચારીએ, અને વળી પાછી આ સેમ ટુ સેમ ચર્ચા કરો. તો હવે સમીકરણ કેસ નંબર 2 માં આપણને શું આપ્યું છે મિત્રો? x of t બરાબર b sin ઓમેગા t પ્લસ આલ્ફા આપ્યું છે. એટલે હવે પ્રારંભિક કળા કઈ છે મિત્રો? પ્રારંભિક કળા હવે આ કેસમાં આલ્ફા છે, અને કંપ આલ્ફા. વિસ્તાર b છે. કંપ વિસ્તાર b છે, પ્રારંભિક કળા આલ્ફા છે, અને વળી પાછી એની એ જ શરતો, એની એ જ ઉપરયુક્ત પ્રારંભિક શરત, એટલે પ્રારંભિક શરત પાછી ઉપરયુક્ત જ છે, એટલે એની એ જ છે. એટલે ઉપરયુક્ત પ્રારંભિક શરતોને આધીન જ શોધવાનું છે. એટલે પ્રારંભિક શરત એની એ જ છે. એટલે સૌથી પહેલી શરત વાપરીએ કે સમય જ્યારે શૂન્ય છે ત્યારે સ્થાન કીધું છે કે 1 સેન્ટીમીટર લો, તો મૂકી દઈએ. ચલો, સ્થાનના બદલે 1 સેન્ટીમીટર, સમય શૂન્ય મૂકી દો અહીંયા આગળ, તો ઓમેગા ટી વાળું પદ 0 થઈ જશે, તો બી સાઇન આલ્ફા રહેશે, સમીકરણ નંબર 1. અને બીજા વેગનું સમીકરણ પહેલા મેળવીએ પછી વેગની શરત વાપરીએ, તો સાઇનનું વિકલન કોસાઇન જ થશે, તો બી ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ આલ્ફા. અને હવે રકમમાં આપ્યું છે કે જ્યારે સમય શૂન્ય ત્યારે વેગ છે ને ઓમેગા લેવાનો છે સેન્ટીમીટર પર સેકન્ડમાં, તો વેગના બદલે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ બી ઓમેગા, સમય શૂન્ય લઈ લો તો કોસ આલ્ફા, ઓમેગા ઓમેગા કેન્સલ, તો બી કોસ આલ્ફા બરાબર 1 થશે, અથવા 1 બરાબર બી કોસ આલ્ફા.
સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી કહી શકાય કે 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર બરાબર બી સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર આલ્ફા, બી સ્ક્વેર કોમન સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1. તો બી બરાબર શું આવશે મિત્રો? +/-√2. વન્સ અગેન કંપ વિસ્તાર √2 જ આવશે. ઠીક છે મિત્રો? હા સર. મજા આવે છે ને આ ચેપ્ટરમાં? અને સમીકરણ નંબર 2/1 લો, સમીકરણ 1/2 કરો, 1/2. તો બી સાઇન આલ્ફા અપોન બી કોસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1/1 1 જ થાય, બી કેન્સલ. તો આમ tan 5/4. આલ્ફા બરાબર 1. તો આમાં તો માઇનસ નો પ્રોબ્લેમ નથી, એટલે તો 7π/4 લાવવાની જરૂર પડશે નહીં. ઠીક છે? ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? ચલો સમજમાં આવ્યું? હા સર. હા સર. ચલો પછી ક્વેશ્ચન નંબર જો તો લાઈનસર દેખો તો હવે કયો બાકી છે? ક્વેશ્ચન નંબર 7 કરીએ, 8મો પણ બાકી હશે. જો 8 બાકી છે ને મિત્રો? હા. હા સર. 8 બાકી હશે, પછી કદાચ 9-10 થઈ ગયા હશે મારા ખ્યાલથી. આઈ ડોન્ટ નો. ચલો જોઈ લઈએ. ચલો 9મો થઈ ગયો, 10મો બાકી. આ 10મો બાકી છે, કઈ વાંધો નહીં. ચલો પહેલા 8મો ક્વેશ્ચન તો કરીએ. સ્પ્રિંગ બેલેન્સમાં જે સ્કેલ છે તે 0 થી 50 સુધીનો છે. એટલે મિત્રો આપણી પાસે એવો એક સ્પ્રિંગ બેલેન્સ છે કે જે 50 કિલોગ્રામ સુધી માપી શકે છે. એટલે મેક્સિમમ કેટલું માપી શકે છે? બોલો, ઘરે ખબર સ્પ્રિંગ વાળો બાટલો લઈને આવે, બાટલા વાળો સ્પ્રિંગ બેલેન્સ લઈને આવે, ખબર તમને? ઘરે ઘણી વાર આપણે વજન કરાવવું હોય ને બાટલાનું, તો એમાં છે ને એવું આપ્યું છે રકમમાં કે સ્કેલની લંબાઈ 20 છે અને મેક્સિમમ 50 મપાય છે. એટલે એનો મતલબ શું ખબર તમને? આનું અર્થઘટન કે જ્યારે 50 કિલોનું વજન લટકાવીએ ને તો સ્પ્રિંગ કેટલી ખેંચાશે? મહત્તમ 30 ખેંચાણ, એટલે કંપ વિસ્તાર આપેલો હોય, સેન્ટીમીટર. કંપ વિસ્તાર. એટલે જો તમે દ્રવ્યમાન તરીકે 50 કિલોગ્રામ લટકાવો તો સ્પ્રિંગનું સ્થાનાંતર કેટલું થશે મિત્રો? 20 સેન્ટીમીટર. યસ ઓર નો? હા. અને સંતુલન સ્થપાય, એ વખતે સંતુલન સ્થપાઈ જાય પાછું. એટલે અત્યારે 2 બળ લાગતા છે પદાર્થ પર. કયા કયા 2 બળ લાગતા હોય? નીચે તરફ વજન માજી અને ઉપર તરફ પુનઃસ્થાપક બળ kx. પુનઃસ્થાપક બળ kx. ચલો સ્પ્રિંગની લંબાઈના વધારાને છે ને આપણે ડેલ્ટા એલ ધારી લઈએ. હવે ને એક્સ જ ધારીએ, શું ફરક પડે છે? ચલો તો આના ઉપરથી આપણને શું મળશે? 50 ગુણ્યા 9.8 ઇઝ ઇક્વલ્સ ટુ કે મળી જશે અને 20 સેન્ટીમીટર પર 0.2 થશે. ચલો કરો તો કે બરાબર 50 ગુણ્યા 9.8 ભાગ્યા 0.2 કરો તો 2450. 2450 ન્યૂટન પ્રતિ મીટર. એટલે આપણે ખરેખર તો 50 કિલો વજન લટકાવ્યું જ નથી. આ તો એક ખાલી વાત થઈ કે જો 50 કિલો વજન લટકાવત ને તો 20 સેન્ટીમીટર જેટલી ખેંચાત. એટલે એના ઉપરથી, એ વાક્ય ઉપરથી આપણને શું મળી ગયું? કે મળી ગયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. હવે આપણને આપ્યું જ શું? હવે કોઈ પદાર્થ હવે ખરેખર તો કઈ 50 કિલો પદાર્થ નહોતો લટકાયો. આ તો પહેલા વાક્ય પરથી આપણને રિયલાઇઝ થઈ ગયું, આપણને અનુમાન થઈ ગયું કે ભાઈ 50 કિલો લટકાવીએ તો સ્થાનાંતર 20 થવું જોઈએ, અને એ હકીકતનો ઉપયોગ કર્યો એટલે આપણને કે મળી ગયો. પણ હવે ખરેખર તો કંઈક પદાર્થ અલગ જ લટકાયો છે અને લટકાવેલ પદાર્થનું વજન જ તો મારે શોધવાનું છે. અને અત્યારે આપણને આપ્યું છે કે આવર્તકાળ 0.6 છે. ચલો હવે આવર્તકાળ મિત્રો 0.6 આપણને આપ્યો છે સેકન્ડ. તો તમને ખ્યાલ છે સ્પ્રિંગના છેડે લટકાવેલા પદાર્થનો આવર્તકાળ t બરાબર શું લખી શકાય? 2π√m/k. કે હવે તમને ખબર પડી મિત્રો કે આપણે પહેલા વાક્યનો ઉપયોગ કરીને શું બેનિફિટ કર્યો? આપણને કે મળી કે ગયો. મળી ગયો. અને હવે ખરેખર કયું વજન લટકાયું છે એ જ તો મારે શોધવાનું છે. તો એને m ડેશ કહી દઈએ તો m ડેશ બરાબર t²k બાય 4π² થશે મિત્રો. હા. તો m ડેશ બરાબર ચલો t², t એટલે 0.6 નો વર્ગ ગુણ્યા કે હવે ખબર પડી કે એનો ઉપયોગ થયો 2450 ભાગ્યા 4 અને π² એટલે 3.14 નો વર્ગ. આનું સાદુરૂપ આપો ને, જુઓ ને શું આવે છે.
0.6 ગુણ્યા 0.6 ગુણ્યા 2450 22.36 કિલોગ્રામ. 22.36 આવે. હવે મિત્રો એક નવી વસ્તુ તમને કહું, વજનને દર્શાવવાની રીત છે, વજનને દર્શાવવાની રીત, વજન એટલે વજન બળ માજી, તો 22.36 ગુણ્યા 9.8 કરો તો શું આવે છે મિત્રો? જુઓ તો 219.1. 219.16 એટલે 100. ચલો ન્યૂટનમાં. તો વજન મિત્રો, જો મારી વાત સાંભળજો, વજન ને સામાન્યતઃ ન્યૂટનમાં જ બતાવાય, કારણ કે વજન એ બળ છે, એટલે 219.16 ન્યૂટન. પણ ઘણીવાર છે ને વજનનો એકમ કિલોગ્રામ ફોર્સ પર લખવામાં આવે છે, કેજીએફ. તો જ્યારે વજનનો એકમ તમે કિલોગ્રામ ફોર્સ લખવા માંગતા હો ને, તેનું જે દ્રવ્યમાન છે ને, આવા સંજોગોમાં દળ એ જ જવાબ લખો. તો દ્રવ્યમાન કેટલું છે મિત્રો? 22.36. તો જો તમે કિલોગ્રામ ફોર્સમાં જવાબ લખવા માંગતા હો, તો એનો જવાબ કિલોગ્રામ ફોર્સમાં લખવા માંગતા હો, તો પછી કિંમત કેટલી લખવાની? 22.36 22. kgf. તો આ એક નવી વસ્તુ મેં તમને શીખવાડી કે વજનનો એકમ આમ તો ન્યૂટન થાય, પણ જો કિલોગ્રામ ફોર્સમાં લખવા માંગતા હો તો દ્રવ્યમાનનો આન્સર એ જ વજનનો આન્સર થશે. ઇઝ ઇટ ક્લિયર? હા, ક્લિયર સર. ઠીક છે, ચલો. હા. મિત્રો ક્વેશ્ચન નંબર 10 પર આવી જાઓ. ક્વેશ્ચન નંબર 10. સ્વાધ્યાય 14.9 માં ચાલો ભાઈ ચાલો સ્પ્રિંગ ખેંચાયેલી ના હોય ત્યારના દ્રવ્યમાનની અવસ્થાને x બરાબર 0 લઈએ અને ડાબાથી જમણા તરફની દિશાને ધન x દિશા તરીકે લઈએ. તો દોલન કરતું આ દ્રવ્યમાન જ્યારે સ્ટોપવોચ શરૂ કરીએ તે ક્ષણે ચલો મધ્યમાન સ્થાને છે. એટલે સૌથી પહેલા t બરાબર 0 સમયે એનું સ્થાન શું છે મિત્રો? મધ્યમાન સ્થાન છે. ક્વેશ્ચન નંબર 10 પહેલા જો 9 દેખવો પડશે, કારણ કે 9 પરથી જ બધી વાત કરવાની છે ને. ઓકે, અહીંયાની વાત છે. તો 9 માં આપણને છે ને આવૃત્તિ મળેલી છે, મહત્તમ કંપ વિસ્તાર આપણને મળેલો છે, કંપ વિસ્તાર 2 સેન્ટીમીટર છે. ઓકે ફાઇન. ચલો હવે આપણે છે ને સરળાવત ગતિ, આ દાખલા પૂરતું સરળાવત ગતિને રજૂ કરવા માટે એ સાઇન ઓમેગા ટી કોસ પણ ચાલે, જવાબમાં કોઈ ફરક નહીં પડે, પણ સાઇન થી વધારે સરળ રહેશે એટલા માટે આ વાપરીએ. ચલો મૂકો તો t બરાબર 0. આપણે છે ને અહીંથી શરૂઆત કરીશું. આખા દાખલા માટે x બરાબર આપણે એ કોસના બદલે એ સાઇન વિધેયનો યુઝ કરીશું. આખા દાખલા માટે કોસ વિધેયના બદલે સાઇન વિધેયથી સોલ્વ કરવું ઈઝી રહે છે, એટલા માટે તમે ઘરે જઈને કોસથી ટ્રાય કરજો, સેમ આન્સર આવશે. પરંતુ આપણે આ દાખલા પૂરતું સાઇન વિધેય ધ્યાનમાં લઈશું. અહીં સઆગ માટેનું સમીકરણ x ઓફ ટી બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 ધ્યાનમાં લઈશું. તો સૌથી પહેલા કેસ 1 રકમમાં આપ્યું છે કે જ્યારે સ્ટોપ લોક સાનું શરૂ કરીએ xt બરાબર 0 ત્યારે x બરાબર પણ 0 છે. તો મૂકો તો x બરાબર 0 અને t બરાબર 0 મૂકી દો, તો 0 બરાબર કંપ વિસ્તાર a સાઇન 5 થશે. હા. તો એનો મતલબ કે સાઇન 5 બરાબર 0 થશે. તો પ્રારંભિક કળા શું આવશે મિત્રો? 0 થશે. તો હવે આ કેસમાં ક્વેશ્ચન શું છે? તો કે ભાઈ દરેક કિસ્સામાં છે ને, દરેક કિસ્સામાં આપણે શું શોધવાનું છે? તો કે ભાઈ દરેક કિસ્સામાં આવૃત્તિ અને કંપ વિસ્તારને પ્રારંભિક કળા કઈ રીતે અલગ પડે છે? તો પહેલા કિસ્સામાં જે પ્રારંભિક, અને દરેક કિસ્સામાં x ઓફ ટી શોધવાનું છે.
તો ચલો પહેલા કિસ્સામાં x ઓફ ટી બરાબર a sin ઓમેગા ટી પ્લસ 5 એ તરીકે શું આવશે? તો ક્વેશ્ચન નંબર 9 માં ખબર છે કે ક્વેશ્ચન નંબર 9 ની અંદર 2 બે હતું, હા, કંપ વિસ્તાર સાઇન. ચલો ઓમેગાની કિંમત જોઈ લઈએ આપણે ક્વેશ્ચન નંબર 2 માં. ઓમેગાની કિંમત કેટલી મળી હતી મિત્રો? 20 છે, 20. ઓમેગાની કિંમત 20 મળે છે. તો 20 ઓમેગાની કિંમત 20 મળે છે. તો 20 તો સાઇન 20t પ્લસ 0 લખતો નથી. તો મિત્રો કેસ નંબર 1 માં સ્થાન સૂત્ર આપણને મળી ગયું. બધા જ કિસ્સામાં આવૃત્તિ અને કંપ વિસ્તાર તો સમાન જ રહેશે, પણ પહેલા કિસ્સાની પ્રારંભિક કળા છે ને 0 મળશે. હવે કેસ નંબર 2, જ્યારે સ્ટોપ ક્લોક ચાલુ કરીએ સમયને શૂન્ય સમ કહીએ તો એ શૂન્ય સમયે શું થાય છે મિત્રો? કેસ નંબર 2 માં મહત્તમ ખેંચાયેલી અવસ્થામાં. ચલો મહત્તમ ખેંચાયેલી અવસ્થા એટલે તમે વિચારીને મને કહો કે મહત્તમ, આ જો આવી ગયો આવડું, આ તમે દેખો તો મહત્તમ ખેંચાયેલી અવસ્થા એટલે આ અવસ્થા થઈ જુઓ તો x બરાબર 0 થી x બરાબર પ્લસ a સુધી પહોંચી ગયું, હા કે ના? મહત્તમ ખેંચાયેલી અવસ્થા, યસ ઓર નો? એટલે x બરાબર પ્લસ a થશે મિત્રો. તો મહત્તમ ખેંચાયેલી અવસ્થા એટલે x બરાબર પ્લસ a થશે. તો રકમમાં આપણને આપ્યું છે કે મહત્તમ ખેંચાયેલી અવસ્થા એટલે પ્લસ કંપ વિસ્તાર. વળી પાછું x ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ 5 માં સમય શૂન્ય મૂકો, સ્થાનના બદલે a મૂકો, તો a બરાબર a સાઇન 5. તો આના પરથી ખબર પડી ગઈ કે સાઇન 5 બરાબર 1 થશે. તો 5 ની કિંમત શું થવી જોઈએ મિત્રો? 90. એટલે બીજા કેસમાં પ્રારંભિક કળા π/2 આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. અને હવે x ઓફ ટી બરાબર હવે શું લખવાનું? તો એના બદલે તો 2 જ આવશે. સાઇન ઓમેગાના બદલે 20 અને પ્લસ 5 ના બદલે π/2 આવશે સેન્ટીમીટરમાં. તો બીજા કેસમાં પણ આપણને કંપ સૂત્ર મળી ગયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો કેસ નંબર 3 હવે ક્યાં છે? તો કે ભાઈ મહત્તમ સંકોચિત અવસ્થા માટે. તો મહત્તમ સંકોચિત અવસ્થામાં એટલે x બરાબર શું લખવું જોઈએ? તો પછી મિત્રો મારે માઇનસ એ. માઇનસ a. તો વળી પાછું ઓલું જે મુખ્ય સૂત્ર છે ને એમાં બધી કિંમતો મૂકી દઈએ મિત્રો. તો x ઓફ ટી ના બદલે માઇનસ a, જ્યારે સમય શૂન્ય ત્યારે સ્થાન સમય શૂન્ય ત્યારે સ્થાન માઇનસ એનો ઉપયોગ કરીએ તો માઇનસ a બરાબર a સાઇન 5. તો સાઇન 5 બરાબર શું આવશે મિત્રો? -1. તો કયા ખૂણા માટે -1 આન્સર આવે? તો 3π/2 માટે આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ? સાઇન 3π/2 -1 થાય. તો હવે x ઓફ ટી નું સૂત્ર શું આવશે મિત્રો? 2 સાઇન ઓમેગાના બદલે 20t પ્લસ નહીં પણ શું આવશે મિત્રો? માઇનસ. પ્લસ જ આવશે, પ્લસ 3π/2 સેન્ટીમીટર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો ત્રીજા કિસ્સામાં કળા 3π/2 આવશે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? બધા જ કિસ્સામાં આવૃત્તિ અને કંપ વિસ્તાર સમાન રહેશે પણ કળા અલગ અલગ હશે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? હા સર. તો શું આ દાખલો સમજમાં આવ્યો મિત્રો? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા યસ સર. તો મિત્રો આ ચેપ્ટર ના બધી જ થિયરીઓ અને મોસ્ટ ઓફ બધા દાખલાઓ પતી ગયા છે. હવે સ્વાધ્યાયના બીજા અમુક દાખલાઓ આપણે ગણવાના બાકી છે, પણ આજનો સેશન મિત્રો આપણે અહીંયા આગળ ફિનિશ કરીશું. આવતા લેક્ચરની અંદર આ ચેપ્ટરના બધા જ દાખલાઓ ફિનિશ થઈ જશે. પ્રોબેબલી નવું ચેપ્ટર સ્ટાર્ટ પણ થઈ જશે. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ કરી રહ્યા છીએ. ઓકે ફ્રેન્ડ્સ? હા સર. તો આજનો લેક્ચર મિત્રો આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ. ગુડ બાય. બાય સર. બાય. ગુડ બાય. બાય સર. ગુડ બાય.